एक्सरसाइज 4.4 તમને હોમવર્કમાં આપેલા હતા પહેલા 4 ક્વેશ્ચન નંબર 5 MCQ if delta is equal to a11 a12 a13 a21 a22 a23 a31 a32 a33 3 ઓર્ડરનો મેટ્રિક્સ છે ડિટર્મિનન્ટના ફોર્મમાં aij is the co-factor of small a of ij. સ્મોલ a એટલે એલિમેન્ટ બતાવે અને કેપિટલ A એટલે એનું કોફેક્ટર એટલે કે સહઅવયવ. એટલે સ્મોલ a જે છે તે તમારો એલિમેન્ટ, આ જે એલિમેન્ટ હોય તે, અને કેપિટલ A એટલે એનો કોફેક્ટર એટલે કે સહઅવયવ. તો વેલ્યુ ઓફ ડેલ્ટા ગિવન બાય, હવે જો વેલ્યુ કઈ રીતે તમે આપી શકો, તો એક મેટ્રિક્સ લઈને તમને સમજાવું. 1 2 3 4 5 6 7 8 9. જો અલોંગ વિથ ફર્સ્ટ રો થી આપણે ડિટર્મિનન્ટની વેલ્યુ ફાઇન્ડ કરીએ તો કઈ રીતે કરીએ? 1 એના બ્રેકેટમાં આ બેનું મલ્ટિપ્લિકેશન માઇનસ આ બેનું, અત્યારે એપ્રોક્સ લખી દઉં 5, પછી આ માઇનસ આવે એ આપણે આ રીતે કરીએ, બરાબર છે. હવે આ જે સાઇન છે ને તે તમને, હવે જે તમે વેલ્યુ શોધો છો, આ 1 સાથે જે વેલ્યુ શોધી એ રો અને એ કોલમ કરીને વેલ્યુ શોધી એટલે એ એનો ઉપનિશ્ચાયક થાય એટલે કે માઇનર, બરાબર. આઈ મીન ઉપનિશ્ચાયક એટલે માઇનર ફેક્ટર. માઇનર મળી જાય બટ સાઇન શું ડિસાઇડ કરે? કોફેક્ટર. એટલે તમે જો 1 છે, 1 ની સાથે એ રો અને એ કોલમ કરીને જે વેલ્યુ ફાઇન્ડ કરો છો એ તમને કોફેક્ટર આપશે એનું, બરાબર. કારણ કે આપણે સાઇન અહીંયાથી ડિસાઇડ કરી લઈએ છીએ. એટલે સાઇન તમને શું બનાવે છે? એનું કોફેક્ટર બનાવે છે, માઇનરનું, એટલે કે ઉપનિશ્ચાયકનું સહઅવયવ બનાવે છે. હવે 2 છે તો 2 નું સાઇન કેવું આવશે? માઇનસ એટલે કે સાઇન જે બી હોય તે ચેન્જ થશે, એના બ્રેકેટમાં એની વેલ્યુ આવશે. 3 તો એ પોઝિટિવ છે તો +3 એના બ્રેકેટમાં એની વેલ્યુ આવશે. સમજો, આ જે બધી વેલ્યુ હોય છે ને તે એ એલિમેન્ટનો કોફેક્ટર હોય છે, બરાબર. જો ઉપનિશ્ચાયક હોય છે, ઉપનિશ્ચાયક સાથે જ્યારે ચિહ્નમાં અદલાબદલી થાય એટલે કે માઇનર શોધો અને એના સાઇનમાં જે ચેન્જ થાય ધેટ ઇઝ કોલ્ડ કોફેક્ટર, બરાબર. એટલે આપણે ઇક્વેશન આ રીતે લખેલું a of i છે, ધીસ ઇઝ કોલ્ડ સહઅવયવ. કોફેક્ટર ઇઝ ઇક્વલ ટુ -1 i + j ઇન્ટુ m. m સ્ટેન્ડ્સ ફોર માઇનર, ઉપનિશ્ચાયક. એટલે ઉપનિશ્ચાયકના ચિહ્નમાં જે બી અદલાબદલી થશે એના પછી જે તમને વેલ્યુ મળશે ધેટ ઇઝ કોલ્ડ કોફેક્ટર એટલે કે સહઅવયવ. હવે ક્લિયર થયું? તો અહીંયા જે આપણે વેલ્યુ શોધીએ છીએ તે સાઇન ચેન્જ કરીને જ શોધીએ છીએ. આ જે સાઇન છે તે કોફેક્ટર માટેની છે, એટલે જે પણ એલિમેન્ટ હોય એનું કોફેક્ટર એની સાથે આવે, બરાબર. તો આ એલિમેન્ટ a11 છે તો એની સાથે એનું કોફેક્ટર કેવું કહેવાય? કેપિટલ A11. પ્લસ a12 છે એની સાથે એનું કોફેક્ટર કેવું કહેવાય? a12. અહીંયા માઇનસ છે ને અહીંયા પ્લસ, એટલા માટે છે કોફેક્ટર જે હોય ને તે શું હોય? સાઇનમાં થતો ચેન્જ. માઇનરની સાઇનમાં જે ચેન્જ થાય ધેટ ઇઝ કોલ્ડ કોફેક્ટર. અને માઇનરની સાઇનમાં અહીંયા ચેન્જ થાય છે માઇનસનો, એટલે માઇનસ અને આ જે વેલ્યુ હશે તે શું બનાવશે? કોફેક્ટર બનાવશે, બરાબર. પ્લસ સ્મોલ a13 એની સાથે એનું કરસ્પોન્ડ કોફેક્ટર. હવે આ તમને વેલ્યુ આપશે ડેલ્ટાની, બરાબર. એવી રીતે સેકન્ડ રો સાથે જો તમે સિમ્પ્લિફાઈ કરો તો સ્મોલ a21 ઇન્ટુ કેપિટલ A21 પ્લસ સ્મોલ a22 ઇન્ટુ કેપિટલ A22 પ્લસ સ્મોલ a23 ઇન્ટુ કેપિટલ A23 એ તમને વેલ્યુ આપશે. એટલે જે પણ એલિમેન્ટ હોય એનો કરસ્પોન્ડ કોફેક્ટર એ તમને વેલ્યુ આપશે ડેલ્ટાની, બરાબર છે. જે પણ હર કે જે પણ કોલમ હોય એના રિલેટેડ. તો હવે અહીંયા એ જ વસ્તુ જો, તો કરસ્પોન્ડ એલિમેન્ટ 1 1 સાથે 3 1 તો કરસ્પોન્ડમાં નથી, એટલે આ ડેલ્ટાની વેલ્યુ આપી શકે નહીં. 1 1 સાથે 1 1 બરાબર છે, 1 2 સાથે 2 1 કરસ્પોન્ડ નથી, 1 2 સાથે 1 2 જ હોવું જોઈએ, તો આ પણ તમને વેલ્યુ આપી શકશે નહીં. 2 1 સાથે 1 1, 1 1 સાથે 1 1, 2 1 સાથે 2 1, 3 1 સાથે 3. સો ધીસ ઇઝ યોર આન્સર. કરસ્પોન્ડ કોફેક્ટર હોવો જોઈએ, જે બી એલિમેન્ટ હોય એનો કરસ્પોન્ડ કોફેક્ટર એ તમારું જે 3 3 નું સમ થશે, જે પણ રો કે જે પણ કોલમ હશે તે, ધેટ ઇઝ ધી વેલ્યુ ઓફ ડેલ્ટા, બરાબર. હવે આના પછી નવો ટોપિક છે, એમાં પણ તમને કોફેક્ટર જ કામ લાગશે. આ એક્સરસાઇઝમાં માઇનર અને કોફેક્ટર, ઉપનિશ્ચાયક અને સહઅવયવને લઈને કન્ફ્યુઝ થવાની જરૂર નથી. આ ઇક્વેશન ખબર જ છે. લાસ્ટ લેક્ચરમાં જે રીતે મેં તમને સમજાવ્યું છે એ રીતે આ સાઇન ચેન્જ કરજો એટલે ડિરેક્ટલી તમને કોફેક્ટર મળી જશે. કન્ફ્યુઝ થવાની જરા બી જરૂર નથી. જે રીતે તમે ડિટર્મિનન્ટની વેલ્યુ શોધતા હતા એ રીતે જ શોધવાની છે.
કંઈ બી ચેન્જ નહીં કરતા, જેટલા તમારા કન્સેપ્ટ અત્યાર સુધીના છે તે બરાબર જ છે. હવે એક નવો ટોપિક છે આજે, ધેટ ઇઝ કોલ્ડ એડજોઇન્ટ ઓફ અ મેટ્રિક્સ, જેને તમે ગુજરાતીમાં સઅવયવ જ કહેશો. જેવી રીતે કોફેક્ટરને સઅવયવ કહીએ છીએ તેવી રીતે એડજોઇન્ટને સઅવયવ જ કહેવાય છે. સો ન્યૂ ટોપિક, ઇટ્સ ઇઝી ટોપિક છે. એડજોઇન્ટ ઓફ અ મેટ્રિક્સ, જેને સ્મોલ a d j એનાથી બતાવવામાં આવે છે. ગુજરાતીમાં પણ એને પછી એડીજે લખીને જ બતાવશે. સઅવયવ એટલે કોફેક્ટર અને સઅવયવ જ એટલે એડજોઇન્ટ. બરાબર, એક મેટ્રિક્સ લખું એટલે કે એક શ્રેણિક લખીએ. આ એકચ્યુઅલી શ્રેણિક ચેપ્ટરમાં હતું ગુજરાત બોર્ડની બુકમાં, બટ એનસીઆરટીની બુકમાં આને ડિટર્મિનન્ટમાં લેવામાં આવેલું છે. તો સપોઝ હું છે ને કોફેક્ટર લખું છું, સઅવયવ. તો આ સઅવયવ, કેપિટલ એ એટલે સઅવયવ બતાવશે, સ્મોલ એ એટલે ઘટક બતાવશે, એટલે કે એલિમેન્ટ બતાવશે સ્મોલ એ. હવે આ જે મેટ્રિક્સ છે તેનું ટ્રાન્સપોઝ કરી દો ને, બરાબર, તો ધેટ ઇઝ કોલ્ડ એડજોઇન્ટ. એટલે કે આનો એડજોઇન્ટ જો હું શોધું તો આ રીતે થશે. આનો ટ્રાન્સપોઝ એટલે કે પરિવર્ત. કોફેક્ટરને રો વાઇઝ લખવાની જગ્યાએ એને કોલમ વાઇઝ લખશો, ધેટ ઇઝ કોલ્ડ એડજોઇન્ટ. એક્ઝામ્પલથી સમજાવીશ એટલે વધારે ક્લિયર થશે. ધીસ ઇઝ કોલ્ડ એડજોઇન્ટ. કેપિટલ એ એટલે કોફેક્ટર. સઅવયવ શોધો. સઅવયવ શોધીને જ્યારે તમે A11, A12, A13 એને રો વાઇઝ લખો છો, એની જગ્યાએ કોલમ વાઇઝ લખો, ધેટ ઇઝ કોલ્ડ એડજોઇન્ટ. સઅવયવ જ મળી ગયો તમને. બરાબર, આની ડેફિનેશન તમારે કરવાની જરૂર નથી. ડેફિનેશનમાં એ જ લખેલું છે કે કોફેક્ટર ફાઇન્ડ કરીને જ્યારે એને ટ્રાન્સપોઝમાં લખવામાં આવે, ધેટ ઇઝ કોલ્ડ એડજોઇન્ટ ઓફ અ મેટ્રિક્સ. એટલે કે સઅવયવ શોધીને એનો પરિવર્ત શ્રેણિક જ્યારે લખવામાં આવે, ધેટ ઇઝ કોલ્ડ શ્રેણિકનો સઅવયવ જ. એટલે હું એની વ્યાખ્યા અત્યારે લખાવતો નથી, તમે આ વસ્તુ જો એટલે એમાં વ્યાખ્યા આવી જ જશે. બરાબર, બીજો પ્રશ્ન આવે કે આ તો 3x3 માટે છે, 2x2 માટે. સોરી, 2x2 માટે એલિમેન્ટલ લેવાના છે. સ્મોલ એ એટલે એલિમેન્ટ, એની અંદર જે એલિમેન્ટ હોય તે, ઘટક હોય તે. જ્યારે તમે 2x2 નો એડજોઇન્ટ શોધો, બરાબર, એડજોઇન્ટ બોલીશ એટલે સઅવયવ જ ગુજરાતીમાં, તો એડજોઇન્ટ શોધો ત્યારે શું કરવાનું છે? આને ઇન્ટરચેન્જ, એટલે કે અદલા બદલી આ બે ઘટકની, આ બે એલિમેન્ટની અને આ બેના સાઇન ચેન્જ કરવાના છે. ગુજરાતીમાં કહીએ તો ચિહ્ન બદલવા. બરાબર, એક્ઝામ્પલ લઉં અને આ બંને વસ્તુ તમને વધારે ક્લિયર થશે. એક એક્ઝામ્પલથી સમજાવું. એક્ઝામ્પલ નંબર 23. જો હવે આમાં ગુજરાતી હોય કે ઇંગ્લિશ હોય, એક જ ટાઈપનો ક્વેશ્ચન આવે. એડજોઇન્ટ એ શોધો, ઓર ફાઇન્ડ એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ એ ઇઝ ઇક્વલ ટુ 2 4 3 1 અને એવું કીધું ફાઇન્ડ એડજોઇન્ટ એ શોધો. 2x2 મેટ્રિક્સ છે, તો 2x2 મેટ્રિક્સ માટે એડજોઇન્ટ એ ઇઝ ઇક્વલ ટુ આ બે એલિમેન્ટની અદલા બદલી, એટલે 4 અહીંયા આવી જશે, 2 અહીંયા આવી જશે, અને આ બેના સાઇન ચેન્જ કરો એટલે -1 -3. ધીસ ઇઝ યોર એડજોઇન્ટ એ. એટલે જ્યારે 2x2 મેટ્રિક્સ હોય ત્યારે જો સ્મોલ એ લખેલું છે એટલે અંદરના એલિમેન્ટ્સ જ ચેન્જ થશે. બટ જ્યારે 3x3 હોય ત્યારે મેં કેપિટલ એ લખેલું છે, એટલે 3x3 માં તમારે કોફેક્ટર ફાઇન્ડ કરવાનું છે અને પછી એને આ રીતે કોલમ વાઇઝ લખવાનું છે. દેટ ઇઝ ધ ડિફરન્સ 2x2 અને 3x3 નો. એટલે સ્મોલ એ અને કેપિટલ એનો ડિફરન્સ સમજજો. પાછો બોલું છું, સ્મોલ એ એટલે અંદરનો એલિમેન્ટ,
કેપિટલ એ એટલે એ એલિમેન્ટનો કોફેક્ટર, બરાબર. સ્મોલ એ એટલે કે ઘટક, કેપિટલ એ એટલે એ ઘટકનો સહઅવયવ, બરાબર. 3x3 હવે સમજાવું તમને. બહુ આ 4.4 છે અને 4.5 છે, પછી 4.2 4.3 આ બધી જ એક્સરસાઇઝ ઇઝી છે. આઈ મીન સેકન્ડ એક્સરસાઇઝનો ક્વેશ્ચન જે છે તે તમારે થોડાક વધારે ધ્યાનથી કરવાના છે, પ્રૂવ ધેટ વાળા. હવે એક્ઝામ્પલ નંબર આપણે લઈએ 24 અને પછી હું તમને આની અમુક ડેફિનેશન છે તે કરાવીશ. એ ક્વેશ્ચન અડધો બાકી રાખીશું. એક્ઝામ્પલ 24માં કીધું છે ઇફ a ઇઝ ઇક્વલ ટુ 1 1 1, this is 3 3, this is 4 3, this is 3 4, then verify that a into adjoint of a is equal to determinant of a into I, also find a inverse. આ ક્વેશ્ચન હું પછી કરાવીશ. પહેલા મેઇન મેં આ જે ડિટર્મિનન્ટ છે તે એટલા માટે લીધું છે તમને 3x3 નું એડજોઇન્ટ શોધવા માટે. હવે વોટ ઇઝ 3x3 નું એડજોઇન્ટ એટલે કે એનો સહઅવયવ જ. હવે મેં એડજોઇન્ટ જ બોલીશ. તો વોટ ઇઝ એડજોઇન્ટ ઓફ એ, તો એના માટે લખવાનું કઈ રીતે છે સમજજો. આવી રીતે બુકમાં લખી દો A11 A12 A13 A21 capital A22 A33 A21 A22 A23 A31 A32 A33 થઈ ગયા. હવે જો એડજોઇન્ટ શોધવાનું છે 1 1 નું, બધું સમજો. એટલે કે આ એલિમેન્ટનું એડજોઇન્ટ, તો આ રો અને આ કોલમ નીકળી જાય, બરાબર છે. 4 4 ઝા 16 માઇનસ 3 3 ઝા 9, 16 માઇનસ 9 7. ધીસ ઇઝ કોલ્ડ માઇનર ઓફ એન એલિમેન્ટ એટલે કે ઉપનિશ્ચાયક. બટ એ એડજોઇન્ટ ક્યારે બદલે, જ્યારે સાઇનમાં ચેન્જ થાય ત્યારે, અને જ્યાં જરૂર નહીં હોય ત્યાં ચેન્જ થશે નહીં. હવે એના માટે પાછું એકવાર રિવાઇઝ કરાવું છું. 1 + 1 2, જો આઈ અને જે નો સમ ટોટલ ઇવન થાય તો સાઇન ચેન્જ થશે નહીં, અને જો સમ ઓડ થાય તો સાઇન ચેન્જ થશે, બરાબર. તો 1 + 1 2 ઇવન છે એટલે સાઇન ચેન્જ થશે નહીં. તમે આ રીતે બી ધ્યાનમાં રાખી શકો. આ 4 એલિમેન્ટની સાઇન ચેન્જ થશે. ઓકે, લખવાનું આ રીતે છે કોલમ વાઇઝ. એ કેમ તે પણ સમજાવું. હવે એ 1 2 1 2 એટલે આ એલિમેન્ટ, આ રો અને આ કોલમ કાઢી નાખો. 4 1 ઝા 4 માઇનસ 3 1 ઝા 3 1 1 + 2 3 3 ઓડ છે, ઓડ એટલે અયુગ્મ, તો સાઇન ચેન્જ થશે. ઇવન હશે આ બેનું ટોટલ તો સાઇન ચેન્જ નહીં થશે, ઓડ હોય બેનું ટોટલ તો સાઇન ચેન્જ થશે. અહીંયા પણ છે 1 2 ની સાઇન ચેન્જ થાય છે. A1 3 એટલે આ એલિમેન્ટ, એ રો અને એ કોલમ કાઢી નાખો તો -1 1 3 3 + 1 4 ઇવન છે તો સાઇન ચેન્જ થશે નહીં. 2 1 આ એલિમેન્ટ, આ રો અને આ કોલમ કાઢી નાખો 12 12 - 9 3 2 + 1 3 ઓડ હોય તો સાઇન ચેન્જ થશે, બરાબર. 2 1 જો સાઇન ચેન્જ થાય છે 2 1 એલિમેન્ટની. 2 2 4 એ રો અને એ કોલમ કાઢી નાખો. 4 1 ઝા 4 2 + 2 4 ઇવન છે તો સાઇન ચેન્જ થશે નહીં. જો સાઇન પ્લસ એટલે જે હોય તે જ આવે છે, પ્લસ એટલે જે સાઇન હોય તે જ, માઇનસ એટલે જે બી સાઇન હોય તે ચેન્જ કરવાની. 2 3 તો અહીંયા આ રો અને આ કોલમ અને આ રો 3 1 ઝા 3 અને આ 0 0 સાથે સાઇન જોવાની જરૂર નથી. 3 1 આ એલિમેન્ટ, આ રો અને આ કોલમ 9 9 - 12 -3. A32 આ એલિમેન્ટ, આ રો આ કોલમ 3 1 ઝા 3 3 - 3 0, બરાબર છે. અને 3 3 એટલે આ એલિમેન્ટ, આ કોલમ આ રો 4 1 ઝા 4 3 + 3 6 ઇવન, તો સાઇન ચેન્જ થશે નહીં, જે સાઇન હોય તે જ. આ રીતે એડજોઇન્ટ આનું શોધાય. હવે લખાય કઈ રીતે એડજોઇન્ટને, તો એડજોઇન્ટ ઓફ A ઇઝ ઇક્વલ ટુ A11 A12 A13 આ રીતે લખવાનું છે. એટલે મેં અહીંયા પ્રેક્ટિસમાં આ રીતે જ તમને લખાવેલું છે. હવે જે આ છે તે બેઠો અહીંયા મૂકી દો.
પછી તમે એવું કરતે કે A11 A12 A13 શોધતે એમ અને લખતે આ રીતે, એના કરતાં બેટર છે કે અહીંયાથી તમે આ પ્રેક્ટિસ એડજોઇન્ટમાં કરો. એડજોઇન્ટ પૂછેલું હોય ત્યારે A11 A12 A13 બરાબર. એલિમેન્ટ તો આ રીતે જ આવશે, બટ લખવાનું છે આ રીતે એડજોઇન્ટ, એટલે એ તમારો ટ્રાન્સપોઝ થશે. તો A11 7, A12 નીચે આવશે અને A13 નીચે. -3 1 0 -3 0 1. This is how you can find adjoint of any matrix in 3x3. સમજ પડી? 3x3 મેટ્રિક્સમાં એડજોઇન્ટ આ રીતે થશે. સ્મોલ a11 સ્મોલ a12 સ્મોલ a13 એનું એડજોઇન્ટ ફાઇન્ડ કરવાનું છે, લખવાનું છે કોલમ વાઇઝ આ રીતે. થઈ ગયું? હવે બાકીનો ક્વેશ્ચન બાકી રાખું છું. 3-4 ડેફિનેશન છે એ હું તમને પહેલાં કરાવું, પછી બાકીનો ક્વેશ્ચન પાછો કરીશું. તો હવે ડેફિનેશન પહેલાં સાઈડ પર અહીંયા લખીએ. ડેફિનેશન આઈ મીન થિયરમ છે. સ્ક્વેર મેટ્રિક્સ is singular. Determinant A is equal to 0. If determinant A is not equal to 0, then that is non-singular. બરાબર છે? એના પછી છે non-singular singular then AB and BA. આ ચેપ્ટરમાં માર્ક્સ કવર થશે તમારા, એટલે ચેપ્ટરમાં પ્રેક્ટિસ વધારે કરજો. જો ટોપિક છે આટલા 6 ટોપિક. હવે પહેલું છે સ્ક્વેર મેટ્રિક્સ ઇઝ સિંગ્યુલર ઇફ ડિટર્મિનન્ટ A ઇઝ ઇક્વલ ટુ 0. MCQમાં પૂછાય છે. એટલે કે જો ડિટર્મિનન્ટ A ની વેલ્યુ 0 થાય તો એવા મેટ્રિક્સને શું કહેશું આપણે? સિંગ્યુલર મેટ્રિક્સ. એટલે કે ગુજરાતીમાં અસામાન્ય શ્રેણિક. ધ્યાન રાખજો, જો નિશ્ચાયક A ની કિંમત 0 થશે તો એવો શ્રેણિક અસામાન્ય શ્રેણિક કહેવાશે. If determinant A is not equal to 0, that is called non-singular matrix. Non-singular એટલે ગુજરાતીમાં સામાન્ય શ્રેણિક. બરાબર છે? If A and B are non-singular એટલે કે જો A અને B સામાન્ય શ્રેણિક છે તો એ બેનું મલ્ટિપ્લિકેશન બી non-singular થશે. એ બેનું મલ્ટિપ્લિકેશન બી સામાન્ય શ્રેણિક જ આપશે. જો ડિટર્મિનન્ટ ઓફ AB એટલે કે બે મેટ્રિક્સને તમે મલ્ટીપ્લાય કરીને એનું ડિટર્મિનન્ટ લો, that is equal to મેટ્રિક્સ A ઇન્ટુ મેટ્રિક્સ B. એ બંને મેટ્રિક્સની છૂટી વેલ્યુ ફાઇન્ડ કરો ડિટર્મિનન્ટની અને પછી મલ્ટીપ્લાય કરો. દેટ ઇઝ સેમ થશે. શેના માટે? સ્ક્વેર મેટ્રિક્સ માટે. બિકોઝ ડિટર્મિનન્ટ ઇઝ અ વેલ્યુ એસોસિએટેડ ટુ અ સ્ક્વેર મેટ્રિક્સ. એટલે સ્ક્વેર મેટ્રિક્સ ચોરસ શ્રેણિક હશે તો જ નિશ્ચાયકની કિંમત મળશે. સ્ક્વેર મેટ્રિક્સ A ઇઝ ઇન્વર્ટિબલ એટલે કે ચોરસ શ્રેણિક A નો વ્યસ્ત તમને મળે, વ્યસ્ત મળે ઇફ એન્ડ ઇફ, તો અને તો જ, ઇફ A ઇઝ નોન સિંગ્યુલર, કે જો A સામાન્ય શ્રેણિક હોય તો. સામાન્ય શ્રેણિક એટલે કે જ્યારે ડિટર્મિનન્ટ A ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થશે ત્યારે ને ત્યારે જ તમને A ઇન્વર્સ મળશે. બરાબર? એટલે A ઇન્વર્સ શોધવા માટેનું પહેલું સ્ટેપ ડિટર્મિનન્ટ A ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થવું જોઈએ. તો A ઇન્વર્સનું
ઇક્વેશન તમે કહો તો 1 અપોન ડિટર્મિનન્ટ એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. બરાબર, આ એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ગુજરાતીમાં કીધું જ છે એટલે ગુજરાતીમાં એ રીતે લખી શકો છો. હવે આ વસ્તુ થઈ ગઈ. આવો આ ક્વેશ્ચન પર પાછા એડજોઇન્ટ એ મળી ગયું તો એ ઇન્ટુ એડજોઇન્ટ એનું મલ્ટિપ્લિકેશન એ સાથે કરવાનું છે. તો જો એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ, તો પહેલાં તમારો મેટ્રિક્સ એ મેટ્રિક્સ છે 1 1 1 3 4 3 3 3 4 into adjoint of A 7 minus 3 minus 3 minus 1 1 0 minus 1 0 1. હવે તમને મલ્ટિપ્લિકેશન તો આવડે જ છે મેટ્રિક્સનું. એકવાર સમજાવું. 7 1 ઝા 7 minus 3 minus 3 1 minus 3 into 1 minus 3 plus 3 1 ઝા 3 minus 3 plus 3 0 અને આ તો 0. આ રીતે મલ્ટિપ્લિકેશન કરશો તો આ તમને આન્સર મળશે. દેટ ઇઝ એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. આ તમારું ફર્સ્ટ રિઝલ્ટ. ઇઝ ઇક્વલ ટુ શું લાવવાનું છે? ડિટર્મિનન્ટ એ ઇન્ટુ આઈ. એટલે કે તમારે ડિટર્મિનન્ટ એની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. આ તો તમે લખી દેશો. ડિટર્મિનન્ટ એની વેલ્યુ ફાઇન્ડ કરતા હોય બધાને જ આવડે છે. તો ડિટર્મિનન્ટ એની વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ, આને ડિટર્મિનન્ટમાં લખવાનું વેલ્યુ શું થશે? 1 એના બ્રેકેટમાં 4 4 ઝા 16 16 માઇનસ 9 7. ફર્સ્ટ રો સાથે શોધીએ છે. આ માઇનસ થશે. 4 1 ઝા 4 માઇનસ 3 1 ઝા 3 પ્લસ 1 પ્લસ આ એલિમેન્ટ પ્લસ 3 એના બ્રેકેટમાં 3 1 ઝા 3 3 માઇનસ 4 માઇનસ 1. તો આ થશે 7 માઇનસ 3 માઇનસ 3 1 વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ડિટર્મિનન્ટ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે કે એને ઇન્વર્ટિબલ મેટ્રિક્સ પોસિબલ છે, એનો વ્યસ્ત શ્રેણિક શક્ય છે. બરાબર છે. હવે આનું મલ્ટિપ્લિકેશન આઈ સાથે, આઈ એટલે આઈડેન્ટિટી મેટ્રિક્સ, એકમ શ્રેણિક. તો આ 1 છે તો 1 નું મલ્ટિપ્લિકેશન કોઈની બી સાથે કરો તો એ જ આવશે. અહીંયા ઓર્ડર 3 છે, ત્રીજી કક્ષાનો એકમ શ્રેણિક. આ બીજું રિઝલ્ટ. તો ફ્રોમ 1 and 2 1 અને 2 પરથી a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ એ ઇન્ટુ આઈ. થઈ ગયું. હવે સેકન્ડ ક્વેશ્ચન છે ફાઇન્ડ એ ઇન્વર્સ. એ ઇન્વર્સ ક્યારે મળે? જ્યારે ડિટર્મિનન્ટ એ નોટ ઇક્વલ ટુ 0 થાય. નોટ ઇક્વલ ટુ 0 થાય છે તો હવે એ ઇન્વર્સ ફાઇન્ડ કરીએ. ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ડિટર્મિનન્ટ એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. 2-3 એક્ઝામ્પલમાં આખી એક્સરસાઇઝ જ આવી જાય છે. 1 અપોન ડિટર્મિનન્ટ એની વેલ્યુ 1, 1 અપોન 1 એટલે 1 ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. તો એડજોઇન્ટ ઓફ એ તમારું છે 7 માઇનસ 1 માઇનસ 1 માઇનસ 3 1 0 માઇનસ 3. ધીસ ઇઝ યોર એ ઇન્વર્સ. 1 અપોન ડિટર્મિનન્ટ એ એટલે આ બી 1 છે. 1 અપોન 1 એટલે 1 ઇન્ટુ આ મેટ્રિક્સ એટલે 1 આગળ લખ્યો નથી. સો ધીસ ઇઝ યોર એક્ઝામ્પલ 24. બહુ જ ઇઝી ક્વેશ્ચન છે. થોડુંક તમને કેલ્ક્યુલેશન પરફેક્ટલી આવડવું જોઈએ. હવે એક્ઝામ્પલ નંબર 25 કરાવું. પ્રેક્ટિસ જોઈશે આ ચેપ્ટરમાં એટલે જેમ બને તેમ પ્રેક્ટિસ વધારે કરજો. ચલો તો એક્ઝામ્પલ નંબર 25, that is if a is equal to, directly લખું છું, 2 3 1 and minus 4, b is equal to 1 minus 1 minus 2 and 3. Verify that a into b inverse is equal to b inverse into a inverse. આ તો જોઈને જ આવડી જાય એવો ક્વેશ્ચન છે. લેફ્ટ હેન્ડ સાઈડ પર એ બી, પહેલાં એ બીનું મલ્ટીપ્લાય કરીને પછી ઇન્વર્સ. તો એ બીને મલ્ટીપ્લાય કરો 2 1 3 minus 4
1 minus 1 minus 2 and 3. 2 ones are 2, 2 minus 3 minus 1 minus 4 plus 9 5, 1 ones are 1, 1 plus 4 5 અને minus 2 into 1 minus 2 minus 2 minus 12 minus થઈ ગયું. હવે ઇન્વર્સ ક્યારે મળે? ઇન્વર્ટિબલ વ્યસ્ત જ્યારે જે પણ શ્રેણિકનું વ્યસ્ત શોધવાના છો, જે પણ મેટ્રિક્સનો ઇન્વર્ટિબલ મેટ્રિક્સ ફાઇન્ડ કરવાનો છે એનું ડિટર્મિનન્ટ નોટ ઇક્વલ ટુ 0 થવું જોઈએ. તો ડિટર્મિનન્ટ ઓફ એ બી ફાઇન્ડ કરો પહેલા. તો 14 1 ઝા 14 માઇનસ માઇનસ પ્લસ માઇનસ 5 5 ઝા 25 એટલે આ કેટલું થશે? -11 વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. બરાબર. હવે આનો ઇન્વર્સ કઈ રીતે મળે? 1 upon determinant of that matrix into adjoint of AB. તો 1 upon આની વેલ્યુ -11. જો 2 cross 2 મેટ્રિક્સ એટલે એડજોઇન્ટ ડાયરેક્ટ લખું છું. AB શું છે? આ છે. એમાં શું થાય? આ બે તમારા એલિમેન્ટ ઘટક અદલા બદલી -14 અહીંયા -1 અહીંયા અને આ બેનું સાઇન ચેન્જ થશે -5 -5. બધામાંથી માઇનસ બહાર કાઢો અથવા -11 સાથે ડિવાઈડ કરો અંદર તો 14/11 5/11 5/11 આ તમારું ફર્સ્ટ રિઝલ્ટ થશે. હવે બી ઇન્વર્સ અને એ ઇન્વર્સ ફાઇન્ડ કરવાનું છે. એના માટે ડિટર્મિનન્ટ બી અને ડિટર્મિનન્ટ એની વેલ્યુ ખબર હોવી જોઈએ. તો ડિટર્મિનન્ટ બી 3 1 ઝા 3 3 minus 2 1 ઝા 2 1 નોટ ઇક્વલ ટુ 0. બરાબર. તમને ખબર હોય નોટ ઇક્વલ ટુ 0 આવે છે તો પણ આ સ્ટેપ બતાવવાનો છે. ડિટર્મિનન્ટ એ -8 -3 -11 નોટ ઇક્વલ ટુ 0. હવે બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ કરીએ તો બી ઇન્વર્સ શું થશે? 1 upon ડિટર્મિનન્ટ બી ઇન્ટુ એડજોઇન્ટ ઓફ બી. 1 upon 1 એડજોઇન્ટ ઓફ બી એટલે આ બેને ઇન્ટરચેન્જ 3 અહીંયા 1 અહીંયા અને બાકીના બેના સાઇન ચેન્જ કરો 1 ને 2. તો આ આપણને મળ્યું 3 1 2 1. હવે એ ઇન્વર્સ ફાઇન્ડ કરીએ તો 1 upon ડિટર્મિનન્ટ એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ 1 upon -11 ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ તો -4 અને 2 અહીંયા અને પેલા બેની સાઇન ચેન્જ બાકીના બે એલિમેન્ટની -1 -3. હવે બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ કરો તો બી ઇન્વર્સ છે 3 1 2 1 ઇન્ટુ એ ઇન્વર્સ. -11 ને અંદર પહેલાથી મલ્ટીપ્લાય કરો તો પણ ચાલશે કારણ કે બધા 11 જ આવશે. નહીં તો બીજો ઓપ્શન એ રહે કે -1/11 ને અત્યારે બહાર રાખો અને પછી મલ્ટીપ્લાય કરો. એ તમારા પર ડિપેન્ડ કરશે. તો આપણે -1/11 ને બહાર રાખીએ અંદર મલ્ટીપ્લાય કરી દઈએ બીકોઝ એલસીએમ લેવાનું બી આવશે. તો અંદર મલ્ટીપ્લાય કરી રહીએ તો 4/11 3/11 1/11 થઈ ગયું. હવે બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ કરીએ તો અહીંયા જગ્યા ચાલો પહેલું 3 4 ઝા 12/11 પ્લસ 2 1 ઝા 2 2/11 12 પ્લસ 2 14/11 થશે. 3 3 ઝા 9/11 પ્લસ 2 2 ઝા 4/11 અહીંયા -2 છે -11 આવશે. તો 3 3 ઝા 9 9 minus 4 5/11 બાકીનું બી એ જ છે 5/11 આ અને લાસ્ટમાં તમે જો તો 3 1 ઝા 3 -2 1/11 ફ્રોમ 1 and 2 AB inverse is equal to B inverse into A inverse.
તમને આના કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. ઇન્વર્સ કઈ રીતે ફાઇન્ડ કરવાનું છે, એડજોઇન્ટ કઈ રીતે, કોઈ બી ક્વેશ્ચન તમે આખી એક્સરસાઇઝનો કરી શકશો. લાસ્ટ એક્ઝામ્પલ છે આનો, તો હવે લાસ્ટ એક્ઝામ્પલ તમને કરાવું. દેટ ઇઝ એક્ઝામ્પલ નંબર 26. ચેપ્ટર લેન્ધી છે. આના પછીની એક્સરસાઇઝ પણ ઇઝી છે ને ધેન મિસલેનિયસ. તો જો એક્ઝામ્પલ નંબર 26 એમાં એવું કીધું છે, શો ધેટ ધી મેટ્રિક્સ A ઇઝ ઇક્વલ ટુ 2 3 1 2 સેટિસ્ફાય ધી ઇક્વેશન a સ્ક્વેર માઇનસ 4a પ્લસ i ઇઝ ઇક્વલ ટુ 0. આ સાબિત કરવાનું છે ગુજરાતીમાં. વેર i ઇઝ 2 ક્રોસ 2, i તો 2 ક્રોસ 2 જ થશે. o ઇઝ 2 ક્રોસ 2 0. o છે આ 2 ક્રોસ 2, હું સમજાવું છું શું છે. યુઝિંગ ધીસ ઇક્વેશન પહેલાં 0 લાવવાનું છે અને પછી એ લોકો એવું કીધું છે કે ફાઇન્ડ એ ઇન્વર્સ, અને પછી આપણે એ ઇન્વર્સ સાથે ફાઇન્ડ કરવાનું છે યુઝિંગ ધીસ. આ ઇક્વેશનનો યુઝ કરીને એ ઇન્વર્સ ફાઇન્ડ કરવાનું છે. ઇઝી છે. જો પહેલાં એ સ્ક્વેર ફાઇન્ડ કરીએ તો વોટ વુડ બી એ સ્ક્વેર? 2 1 3 2 ઇન્ટુ 2 1 3 2. ગુજરાતીમાં પ્રશ્ન એવો છે કે આ સાબિત કરો. આઈ બીજી કક્ષાનો એકમ શ્રેણિક છે, ઓ બીજી કક્ષાનો શૂન્ય શ્રેણિક છે, અને પછી આ સૂત્ર, આ ઇક્વેશનનો યુઝ કરીને એ ઇન્વર્સ ફાઇન્ડ કરવાનું છે. ડાયરેક્ટ એ ઇન્વર્સ તો ફાઇન્ડ થઈ જાય 1 અપોન ડિટર્મિનન્ટ એ ઇન્ટુ એડજોઇન્ટ એ, બટ કીધેલું એવું છે કે આ ઇક્વેશનનો યુઝ કરીને આપણે ઇન્વર્સ ઓફ એ ફાઇન્ડ કરવાનું છે. તો હવે સમજો, એ સ્ક્વેર 2 2 ઝા 4, 4 પ્લસ 3 7, 6 6 પ્લસ 6 12, 2 પ્લસ 2 4, 3 પ્લસ 4, આ થઈ ગયું એ સ્ક્વેર. હવે આપણે ડાયરેક્ટ LHS લખીએ ડાબી બાજુ. એ સ્ક્વેર માઇનસ 4a પ્લસ i, તો એ સ્ક્વેર છે 7 12, 4 અને 7 માઇનસ 4 ઇન્ટુ એ છે 2 1 3 2 પ્લસ i છે 1 0 0 1. બરાબર. હવે આ જો 7 માઇનસ 4 2 ઝા 8, 7 માઇનસ 8 પ્લસ 1 0, 12 માઇનસ 4 3 ઝા 12 અને 0 જ, એવી રીતે બાકીના બે પણ 0 આવશે. ઇઝ ઇક્વલ ટુ ઓ થઈ ગયું. ઇઝ ઇક્વલ ટુ આ તો કોઈ પણ પ્રૂવ કરી શકશે. હવેનું સ્ટેપ તમારે ધ્યાન રાખવાનું છે કે ઇક્વેશનનો યુઝ કરીને તમે ઇન્વર્સ કઈ રીતે ફાઇન્ડ કરી શકો. તો જો ઇક્વેશન શું આપેલું છે? એ સ્ક્વેર માઇનસ 4a પ્લસ i ઇઝ ઇક્વલ ટુ 0. આ ટાઈપનું કોઈ ઇક્વેશન આપેલું અને તમને કહે કે ઇક્વેશનનો યુઝ કરીને ઇન્વર્સ ફાઇન્ડ કરો, તો એ ઇન્વર્સ સાથે બંને સાઈડ પર પહેલાં મલ્ટીપ્લાય કરવાનો, બરાબર, ગુણાકાર કરવાનો બંને બાજુનો એ ઇન્વર્સ સાથે. સો આ રીતે ડાયરેક્ટ લખી દો, એ સ્ક્વેર ઇન્ટુ એ ઇન્વર્સ માઇનસ 4 a ઇન્ટુ એ ઇન્વર્સ પ્લસ i ઇન્ટુ એ ઇન્વર્સ 0 ઇન્ટુ એ ઇન્વર્સ. થઈ જશે આટલું. એ સ્ક્વેર ઇન્ટુ એ ઇન્વર્સ 2 માઇનસ 1 1, એ બચશે, માઇનસ 4 એ ઇન્ટુ એ ઇન્વર્સ એટલે એ થશે i. આ ઇક્વેશન છે, આગળ કરી ગયેલા છીએ. જે મેટ્રિક્સ અને તેનું ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ i. આ ધ્યાન રાખજો, એ ઇન્ટુ એ ઇન્વર્સ આગળ લગભગ પેલા ટોપિકમાં જો લખવાનું રહી ગયું હોય ને તો લખી દેજો, કોઈ બી મેટ્રિક્સ એનું ઇન્વર્સ સાથેનું મલ્ટિપ્લિકેશન ઇઝ ઇક્વલ ટુ આઇડેન્ટિટી મેટ્રિક્સ. સો એ ઇન્ટુ એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ i પ્લસ i સાથે કંઈ બી મલ્ટીપ્લાય થાય તો એ જ મેટ્રિક્સ પાછો આવે એ ઇન્વર્સ. 0 સાથે કંઈ બી મલ્ટીપ્લાય થાય તો 0. હવે ફાઇન્ડ કરવાનું છે એ ઇન્વર્સ. તો એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 4i એમ જાય તો પ્લસ 4i પ્લસ એ એમ જાય તો માઇનસ એ, બિકોઝ આ તો 0 જ છે. તો ઇક્વેશન પરથી એ ઇન્વર્સ મળી ગયું. હવે એ ઇન્વર્સ ઇક્વેશન પરથી ફાઇન્ડ કરી લો. તો વોટ ઇઝ એ ઇન્વર્સ? એ ઇન્વર્સ 4 ઇન્ટુ i, i એટલે 1 0 0 1. અહીંયા સેકન્ડ ઓર્ડર જ છે એટલે બીજા ઓર્ડરનું જ લેશું.
માઇનસ એ શું છે 2 3 1 અને 2. તો જો 4 1 જા 4 0 જા 0 4 minus 2 2 0 minus 3 minus 3 0 minus 1 minus 1 4 minus 2. So this is how you can find A inverse using any equation. જો તમે આ A inverse equation 1 upon determinant A into adjoint A થી find કરો તો પણ આ જ આવશે, બરાબર છે. બટ એ લોકો જો ક્લિયર કટ લખીને આપે કે ઇક્વેશનનો યુઝ કરીને જ A inverse find કરો તો એ તમે આ રીતે find કરી શકશો, બરાબર. અહીંયા એક્ઝામ્પલ કમ્પ્લીટ થાય છે. એક્સરસાઇઝના અમુક ક્વેશ્ચન હોમવર્કમાં આપું છું, તે તમારે કરવાના છે. તો હોમવર્કના ક્વેશ્ચન્સ જો આમાં થોડાક વધારે ક્વેશ્ચન હોમવર્કમાં આપીશ, બીકોઝ એક જ જેવા ક્વેશ્ચન છે બધા. તો એક્સરસાઇઝ 4.5 ક્વેશ્ચન 1 ઇઝી છે. ક્વેશ્ચન 1 માં 2 ક્વેશ્ચન છે. ક્વેશ્ચન 2 બી ઇઝી છે, એમાં બી 2 ક્વેશ્ચન છે. એટલે ક્વેશ્ચન 1 2 3 4 અલગ અલગ જ લખેલા છે. ક્વેશ્ચન 1 2 3 4 પછી 5 to 11 માં એવું લખેલું છે, ફાઇન્ડ ધ ઇન્વર્સ ઓફ ઈચ ઓફ ધ મેટ્રિક્સ ઇફ ઇટ એક્ઝિસ્ટ. એટલે કે જો વ્યસ્ત શ્રેણિક મળતો હોય તો શોધો, અસ્તિત્વ ધરાવે તો. તો વ્યસ્ત શ્રેણી ક્યારે અસ્તિત્વ ધરાવે ઇન્વર્સ ઓફ અ મેટ્રિક્સ? જ્યારે ડિટર્મિનન્ટ એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થાય. જો ડિટર્મિનન્ટ એ ઇઝ ઇક્વલ ટુ 0 થશે તો ઇન્વર્સ ઓફ અ મેટ્રિક્સ પોસિબલ નથી, વ્યસ્ત શ્રેણિક મળશે નહીં. એટલે ક્વેશ્ચન 5 to 11 માં તમારે સીધું ઇન્વર્સ ફાઇન્ડ કરવાનું છે. ક્યારે? જ્યારે ડિટર્મિનન્ટ એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 મળે ત્યારે, બરાબર છે. અને એ યુઝિંગ ઇક્વેશન નથી, યુઝિંગ આ ટાઈપના ઇક્વેશન નથી. એટલે જે આપણું ઇન્વર્સનું ઇક્વેશન છે તેનો જ યુઝ કરીને ફાઇન્ડ કરવાનું છે, બરાબર. પછી છે ક્વેશ્ચન 12. ક્વેશ્ચન 12 જે છે ત્યાંના આગળનો એક્ઝામ્પલ કર્યો એવું જ છે, એક્ઝામ્પલ નંબર 25. અને ક્વેશ્ચન 13 જે છે તે છે આ બેઠો એક્ઝામ્પલ છે. એવી રીતે યુઝિંગ ઇક્વેશન એ ઇન્વર્સ ફાઇન્ડ કરવાનું છે. અને પછી બાકીના ક્વેશ્ચન હું તમને નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ. એવું નથી વધારે ક્વેશ્ચન આપેલા છે, એક જ ટાઈપના છે એટલે આપું છું, બરાબર. કંઈક ડાઉટ હોય તો ફોન કે વોટ્સઅપ કરી શકો છો. થેન્ક યુ.